શું તમે માતાજીની એક એવી મૂર્તિ વિશે સાંભળ્યું છે જે દિવસમાં 3 અલગ અલગ રૂપો બદલે છે? જી હા, સુરતમાં માતાજીનું એક એવું મંદિર છે જ્યાં માતાજીની મૂર્તિ દિવસમાં 3 અલગ અલગ વય અવસ્થામાં જોવા મળે છે. આજનું સ્થળ છે બદગામનું પ્રાચીન અને ચમત્કારિક મહાકાળી માતાજીનું મંદિર. ગુજરાતના સુરત શહેરના ઓલપાડ તાલુકા ખાતે આવેલું બદગામ. અહીં વસે છે શક્તિનું જીવંત સ્વરૂપ મહાકાળી માતાજી. ઘણા લોકો અહીં માતાજીના દર્શન કરવા આવે છે અને જતા રહે છે, પરંતુ બધાને આ મંદિરની સૌથી અદ્ભુત બાબત નથી ખબર, જે છે માતાજીનો રોજ 3 વખત બદલાતો રૂપ. એમના આ અલગ અલગ રૂપોને નિહાળવા માટે તમારે 3 અલગ અલગ સમયે આવવું પડશે અને જાતે જ માતાજીના આ ચમત્કારને જોવો પડશે. મંદિરનું વાતાવરણ શાંતિથી ભરેલું છે અને સાથે સાથે એક અવિશ્વસનીય ઉર્જા પણ અહીં જોવા મળે છે. મંદિરની જગ્યા એટલી સુંદર છે કે તમને અહીં જ આખો દિવસ રહેવાનું મન થશે. આ મંદિરનું સ્થાપત્ય પણ પોતાની વાત કહે છે. પરંપરાની ગંધ અને ભક્તિની વાતો પોતાના પથ્થરોમાં તેને ભરેલી છે. તો ચાલો જાણીએ આ મંદિરનો ઇતિહાસ. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 5 કિલોમીટર અંદર બદગામ નામનું એક ગામ વસ્યું છે, જે મહાકાળી માતાનું મંદિર છે. આ મહાકાળી માતા મંદિર બહુ જ પ્રખ્યાત છે. અરબી સમુદ્રમાં વરગુરાજ નામના રાજા વસ્યા છે, જેને વૈભવી નામની એક પત્ની હતા, જેને કોઈ પણ વારસદાર હતું નહીં. એમનું ખૂબ મોટું લશ્કર હતું, ખૂબ મોટું લશ્કર, જેને આગળ ચલાવવા માટે વારસદાર પણ ન હતા. તો એ વારસદાર કરવા માટે ભરગુરાજ નામના રાજાએ બહુ જ ઉપાય કર્યા. વેદ પાસે ગયા, અમૃત વિધિ કરી, ઉપાયો કર્યા, પણ એને કોઈ પણ પરિણામ આગળ ચલાવવા માટે મળ્યું નહીં. ત્યારે તેના રાજા જે હતા, ભરગુરાજ નામના એક રાજા હતા, જે બગવાથી અત્યારે તેનું રાજ્ય છે. બગવા નામના એક આહિર કુટુંબ હતા, જેમાં એક ડોશીમા હતા. જે ડોશીમા આ વિધિ પ્રમાણે જાણ્યા કે લશ્કરને આગળ વધારવા માટે વારસદાર નથી, તો તેના માટે કોઈ ઉપાય કરીએ. તો આહિર નામના જે કુટુંબમાં ડોશીમા હતા, તે ડોશીમાએ ખૂબ પ્રયત્ન કર્યા અને એ રાજાને કહ્યું કે રાજા, જો તમે મારી પર વિશ્વાસ રાખતા હોય તો આપણે મહાકાળી માતાના પ્રત્યે એક હું વિધિ કરવા માંગુ છું. તો રાજાએ ઘણા પ્રયત્ન કર્યા, પણ એને કોઈ વારસદાર જ નહીં હતા. વારસદાર નહીં હતા એના લીધે રાજાએ ડોશીમાની વાત માની આ કાર્ય કરવા માટે રાજી થયા. તો ડોશીમા એક દિવસ રાજાના દરબારમાં જાય છે. રાજાને રાણીને બેસાડે છે પોતાની સામે અને સોપારી મંગાવે છે. અને ડોશીમા એ ફોટાની સાથે એ સોપારીને રાણી પાસે આ ફોટા પર સોપારી ચોંટાડવાની વિધિ કરે છે. ઘણા વર્ષો પછી એ રાણી ગર્ભવતી બને છે અને એને સંતાન પ્રાપ્ત થાય છે. રાજા બહુ જ ખુશ થયો, બહુ જ ખુશ થયો. તેના માટે ગરીબોને ભોજન કરાવે છે, અમુક ધન આપે છે, દાન કરે છે. આ બધું વસ્તુઓ પ્રત્યે માતાજી બહુ જ ખુશ થઈ ગયા અને રાજાના સ્વપ્નમાં માતાજી આવે છે. માતાજી કહે છે કે હે ભરગુરાજ રાજા, હું આજે તમારી આ ક્રિયાથી બહુ જ ખુશ થયો છું, તો તારા દરબારની સામે મારું એક મહાકાળી માતાનું મંદિર બનાવજો અને તેની ઉપર એક ઘંટ લગાવજે. કારણ કે તને કોઈ પણ પ્રત્યે તને દુઃખ થાય, તને કોઈ મુશ્કેલીમાં આવે તો તું ખાલી એક ઘંટ 3 વાર વગાડજે. તો 3 વાર ઘંટ વગાડજે. એવી રીતના કરી રાજા સ્થાપના કરે છે મંદિરની. ત્યારે ખૂબ સમય જતા, આગળ વધતા જતા ખૂબ સમય પસાર થાય છે. તે આગળ જતા જે રાજાનો પુત્ર મોટો થાય છે અને પુત્ર રમતો રમતો જાય છે માતાજીના મંદિરમાં ને ઘંટને વગાડે છે જોર જોરમાં. ત્યાં માતાજીએ રાજાને કહ્યું હતું કે તને કોઈ પણ મુશ્કેલી હોય તો તું એક ઘંટ વગાડજે. પણ પેલા પુત્રથી ભૂલથી ઘંટ વાગી જાય છે. માતાજી આવે છે, દરિયાઈના મોજાથી આવે છે. પાછળ જતા જતા દરિયાઈથી મોજા આવતા આવતા બધું નાશ કરતા કરતા માતાજી આવે છે. માતાજી કહે છે, રાજાને ખબર પડે છે કે મારા પુત્રથી ઘંટ વાગી ગયો છે અને મહાકાળી માતા આવ્યા છે દરિયાઈ મોજાની સાથે. તો રાજા બહુ જ ગુસ્સા, રાજા બહુ જ એ માફી માંગે છે. ત્યારે માતાજી માનતા નથી. માતાજી કહે છે, આજે હું તારા દરબારમાંથી રજા લઉં છું. રજા લઈને માતાજી બદગામ આવીને વસ્યા. ત્યારથી જ આ મંદિર બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે. અને આજે પણ માતાજીના મંદિરમાં લોકો આવે છે,
સંતાન પ્રાપ્તિ માટે અમુક ઘણી મુશ્કેલીઓ હોય છે તેની પણ બાધા રાખડી કરવા માટે આવે છે અને તેના ઘણા કામ થાય છે. આજે બડગામ નામે ચૈત્ર નવરાત્રિમાં, ખાસ કરી ચૈત્ર નવરાત્રિમાં રામનવમીનો મેળો પણ ભરાય છે. રામનવમીના મેળાને દિવસે અહીંયા બહુ જ લોકો ભક્તો આવે છે. આશા નવરાત્રિના દિવસે અહીંયા ડેકોરેશન મંદિરે થાય છે. ડેકોરેશન કર્યા બાદ અહીંયા ગરબાનું પણ આયોજન થાય છે. મહાકાળી માતા આજે 500 વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે. બધાની જ મુશ્કેલીઓ દૂર કરે છે, આજે પણ કરતા રહે છે. મારી મનોકામના છે કે બધાની જ મુશ્કેલીઓ હજુ પણ દૂર કરતા રહે, બસ એટલી આશા છે. બદગામના મહાકાળી માતાજી માત્ર એક મૂર્તિ નથી, પરંતુ એક ચેતન શક્તિ છે. તો આવો અને અનુભવ કરો માતાજીના આ જીવંત ચમત્કારને. મંદિરની શક્તિએ તમને સ્પર્શ કરી હોય તો એક લાઈક આપીને કોમેન્ટમાં જય મહાકાળી જરૂરથી લખજો. અને આવા જ અદ્ભુત ધાર્મિક સ્થળોની યાત્રા સાથે જોડાઈ દેવા માટે ડિવાઇન વન્ડર્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.